ગોખલા બોલે ઓમ નમો સિદ્ધાણમ. દેલવાડાની કોરણીઓ બોલે ઓમ નમો આયર્યાણમ. પ્રભુ સ્તુતિઓ ભક્તો બોલે ઓમ નમો વજ્રાયાણમ. દર્શન કરતા શ્રાવક બોલે નમો લોરે સવ સાહૂણમ. પ્રભુ ભક્તિમાં મસ્ત બને સહુ એસો પંચન મુક્તારો. જીરાવલાની દેહરી બોલે સવ પાપ પ્રણાસનો. કર્મ કાપતા ભક્તો બોલે મંગલાણં ચ સૌરેસિં. યાત્રીઓનો જથ્થો બોલે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ચિંતામણી મારી ચિંતા ચૂરે ઓમ નમો હરિહંતાણમ. ચંપાપુરીના શિખરો બોલે ઓમ નમો સિદ્ધાણમ. ચંદનાના હૈયામાં ગુંજે ઓમ નમો આયર્યાણમ. પુનિયાની સામાયિક બોલે ઓમ નમો વજ્રાયાણમ. વિજય શેઠ શેઠાણી બોલે નમો લોરે સવ સાહૂણમ. પ્રભુ સ્તુતિ ઉચ્ચારું હું એસો પંચન મુક્તારો. સતીઓના સંસ્કારો બોલે સવ પાપ પ્રણાસનો. શ્રદ્ધાથી નર નારી બોલે મંગલાણં ચ સૌરેસિં. મંદિરનો રંગ મંડપ બોલે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર everyone. હું બિંદેશભાઈ શાહ અમારા જૈનાના પ્રેસિડેન્ટને ઇન્વાઇટ કરીશ કે એ આજના વક્તાનું સ્વાગત કરે. બિંદેશભાઈ, ઓવર ટુ યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સો આજે સૌ આપણે પાછા ભેગા મળ્યા છીએ. ત્રીજો દિવસ છે પર્યુષણનો. બધા સુખ સાતામાં હશો. અને આજે સંક્ષિપ્તમાં ડોક્ટર કુમારભાઈ દેસાઈનો પરિચય આપું છું. ડોક્ટર દેસાઈ એક પ્રખ્યાત લેખક, વિદ્વાન અને જૈન ધર્મના જાણકાર છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને તેમના વિવિધ લેખો ઘણા સામાયિકોમાં અને ન્યૂઝપેપરમાં પ્રકાશિત થાય છે. તેઓએ જૈન ધર્મના સિદ્ધાંતોને સરળ અને સમજાય તેવી ભાષામાં રજૂ કરી લોકોમાં જૈન ધર્મ પ્રત્યેની જાગૃતિ વધારી છે. થોડા એમના નોટેબલ ટાઇટલ્સ છે. ડોક્ટર દેસાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે અને સાથે જૈન રત્ન એવોર્ડ પણ પ્રધાનમંત્રી શ્રીના હાથથી એમને આપવામાં આવેલો છે. તો આ પર્યુષણ વ્યાખ્યાન શ્રેણી જૈન મૂલ્યોથી જીવન પરિવર્તન દ્વારા ડોક્ટર દેસાઈ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, આચાર અને જીવન મૂલ્યો પર પ્રકાશ પાડશે. આજનો વિષય છે જીન શાસનના ભવ્ય ચરિત્રો અને દિવ્ય સંદેશ, glorious characters and divine messages of Jain શાસન. તો ચાલો આપણે સૌ સ્વાગત કરીએ ડોક્ટર કુમારભાઈ દેસાઈ ફોર ધ પર્યુષણ પર્વ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જીવનના મૂલ્યો અને એની વાત કરીએ ત્યારે આપણને પહેલું આપણું મંત્રનું સ્મરણ થાય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, તે ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર. એ વાંછિત ફલદાતાર કયું આપણને ફળ પ્રાપ્ત થાય છે? ધર્મના માર્ગે વ્યક્તિ જાય ત્યારે એની પાસે એક વિશિષ્ટ વસ્તુ આવે છે ને એ છે વેલ્યુઝ, એના જીવન જીવવાના મૂલ્યો. અને આજે મારે
આપ સૌ સમક્ષ આ વિરાટ જીન શાસનના એક અદ્ભુત મૂલ્યોની વાત કરવી છે. એક દિન એવો આવશે કે મહાવીરના શબ્દો વડે સ્વાતંત્ર્ય જગમાં થાવશે. બુદ્ધ્યબ્ધિ પ્રભુ મહાવીરના તત્વો જગતમાં વ્યાપશે. ભગવાન મહાવીરના તત્વો એ સમગ્ર સંસારને પ્રકાશિત કરશે. એવી ભાવના બુદ્ધ્યબ્ધિ એટલે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરી, જેમણે પોતાના 24 વર્ષના જીવનકાળમાં, સંયમ કાળમાં, માત્ર 24 વર્ષમાં પોતાની લેખન પ્રવૃત્તિથી શાસનને 130 જેટલા અદ્ભુત ગ્રંથો આપ્યા. આપણે મહુડી તીર્થની સ્થાપના એ એમના યોગનું પરિણામ છે, અને એમને વિશે વાત કરીએ તો દિવસોના દિવસો થાય. પણ મારે આપણે આજે એ કહેવું છે કે આજથી 100 વર્ષ પૂર્વે એમણે એવી ભવિષ્યવાણી કરી હતી કે આ જગતમાં મહાવીરના શબ્દો એટલે કે અહિંસા, એ અહિંસા દ્વારા સ્વાતંત્ર્ય જગતમાં આવશે. અને આપણે જાણીએ છીએ કે માત્ર ભારતમાં જ નહીં, અનેક દેશોએ એ પછી અહિંસાના માર્ગે સ્વાતંત્ર્ય મેળવ્યું. પ્રભુ મહાવીરના તત્વો જગતમાં વ્યાપશે. આ આપણી જવાબદારી છે કે પ્રભુ મહાવીરે આપેલા તત્વો આપણે કઈ રીતે જગતને આપી શકીએ. અને આને માટે હું આપને કહીશ કે આજે ઇતિહાસ તરફ આપણે જવું પડશે. એમ કહેવાય છે કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એનું ભવિષ્ય અંધકારમય બને છે. અને આજના ઇતિહાસવિદો તો કહે છે કે હિસ્ટ્રી ઇઝ એવરીવેર. આ જગતમાં તમે જ્યાં જાઓ ત્યાં ઇતિહાસ છે. જ્યાં જાઓ ત્યાં ઇતિહાસમાંથી જડેલા અને મળેલા મૂલ્યો છે. અને ત્યારે આજે આપણે એની વાત કરીએ કે આપણા ઇતિહાસની અંદર જે ભવ્ય વાતો પડેલી છે. આજ સુધી આપણે વાદળો જોયા, મારે આજે આપને આકાશ બતાવવું છે. અને આકાશ પણ કેવું? મેઘધનુષના 7 રંગોથી ભર્યું આકાશ, રેઇનબોથી ભર્યું, એના કલર્સથી ભર્યું આકાશ. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે જૈન ધર્મનો ભૂતકાળ કેટલો ભવ્ય છે. આપણે જાણીએ છીએ કે ન્યુયોર્કના ડૉક્ટર રજનીકાંત શાહે અષ્ટપદ વિશે, એ પ્રાચીન તીર્થ ક્યાં આવ્યું એ વિશે ઘણું ઊંડું સંશોધન કર્યું. બોસ્ટનના પંકજભાઈએ પ્રભુ મહાવીરના નિર્વાણ વર્ષ અંગે સંશોધન કર્યું. અને એ સંશોધનમાંથી આપણને અનેક નવા આયામો પ્રાપ્ત થાય છે. તો આજે આ જૈન ઇતિહાસની મારે 7 વિશેષતાઓ તમારી સમક્ષ મૂકવી છે. પહેલી વિશેષતા છે, તમે જુઓ, આપણને એક જૈન હોવાનું ગૌરવ થવું જોઈએ. અને એ ગૌરવ ક્યારે થાય? એ ગૌરવ ત્યારે થાય કે જ્યારે આપણે આપણો ઇતિહાસ જાણતા હોઈએ. આપણા જીવનમાં એ મૂલ્યો ક્યારે આવે? જ્યારે આપણે આપણા ઇતિહાસમાં પડેલા એ મૂલ્યો વિશે પરિચિત હોઈએ. અને ત્યારે પહેલી વાત છે, અત્યંત વિરલ વાત, અદ્વિતીય એટલે જેની જોડ ન જડે એવી ઘટના, અનપેરેલલ, અને એ છે ત્યાગ. આ જગતને ત્યાગનું નવું દર્શન એ ભગવાન ઋષભદેવે આપ્યું. આપ જાણો છો કે રાજા ઋષભમાંથી એ ત્યાગી ઋષભ અને તીર્થંકર ઋષભ થયા. અને એ પહેલા જગતને ખબર નહોતી કે આવો કોઈ ત્યાગ હોય છે. ત્યારે તો વ્યક્તિ ત્યાગ લે ત્યારે પોતાની પત્ની સાથે એટલે કે ઋષિ પત્ની સાથે કોઈ સરસ મજાના આશ્રમમાં નદીના કિનારે આવેલા રળિયામણી જગામાં એ પોતાની સાધના કરતા હતા.
ભગવાન ઋષભદેવે જગતને પહેલી વાર ત્યાગ શું કહેવાય એનો અંદાજ આપ્યો. અને આપ જાણો છો એ સમયની ઘટના કે રાજા ઋષભ જ્યારે ત્યાગી ઋષભ બનીને નીકળે છે, લોકોએ જોયું કે એમના માથે છત્ર નથી, પગમાં પગરખા નથી, અને પોતે ત્યાગ કરીને ચાલી નીકળ્યા છે. તો વિશ્વને ત્યાગની મોટામાં મોટી વાત જો કોઈએ કરી હોય તો એ ભગવાન ઋષભદેવના સમયથી આપણે કરી છે. બીજી વાત, આ દેશનું નામ, જે દેશ આપણે જ્યાં જન્મ્યા છીએ તે એ ભારત છે. અને આ ભારત નામ કોના પરથી પડ્યું? સંશોધકોએ સિદ્ધ કર્યું છે કે આ ભારત નામ એ ભગવાન ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી પડ્યું છે. અને કલ્પના કરો, એટલે ઘણીવાર ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એને બદલે ભારત ધેટ ઇઝ ઇન્ડિયા એમ કહેવું જોઈએ. અને જ્યારે આજે વિમેન્સ લિબરેશનની વાત થાય છે, ભારતમાં સ્ત્રી સશક્તિકરણની વાત થાય છે, સ્ત્રીઓને ભણાવો, બેટી પઢાઓની વાત થાય છે, ત્યારે મારે આપણે આપણા મૂલ્યનિષ્ઠ ગૌરવવાળા એ ભૂતકાળની વાત કરવી જોઈએ કે ભગવાન ઋષભદેવની પત્ની બ્રાહ્મી 18 ભાષાઓની જાણકાર હતી. આજે જગતની પ્રાચીન લિપિ તરીકે બ્રાહ્મી લિપિ ઓળખાય છે. આવી આ એશિયાની એક પ્રાચીન લિપિ સ્ક્રિપ્ટ એ બ્રાહ્મીએ આપી છે. ઋષભદેવની બીજી પુત્રી સુંદરી એને જગતને 64 કલાઓ આપી. તમે વિચાર કરો કે સ્ત્રીઓને કેવું વર્ષો પૂર્વે પ્રાચીન કાળથી કેવું ગૌરવભર્યું સ્થાન આ ધર્મોમાં મળ્યું છે. આપ સૌ મરુદેવા માતાની વાત તો જાણો છો. અને ત્યારે આ જગતને પહેલીવાર અસી મસી અને કૃષિ શીખવા ભગવાન ઋષભદેવે, રાજા ઋષભદેવ હતા ત્યારે. અસી એટલે તલવાર, શસ્ત્ર, મસી એટલે કલમ અને શાહી, અને કૃષિ એટલે ખેતી, એ એમને શીખવ્યું. અને એ રીતે આ જગતના ઇતિહાસને તમે જોશો તો ખ્યાલ આવશે કે કેવો ભવ્ય પ્રારંભ એ રાજા ઋષભદેવના સમયથી થયો છે. કેવો અદ્ભુત ત્યાગ એ ત્યાગી ઋષભદેવના જીવનથી જોવા મળે છે. અને આથી જ તક્ષશિલાનો યુવાન શશિભદ્ર નામનો વ્યક્તિ, એને મળ્યું હતું તો રાજગૃહીનું સિંહાસન, અને સાથે સંસ્કાર મળ્યા હતા જન કલ્યાણથી શાસન કરો. અને એણે કહ્યું કે મારે શાસન નથી કરવું, પ્રભુ મહાવીરનો સંદેશો સાંભળ્યો છે, મારે એ સંદેશો ફેલાવવો છે, આ જગતને આપવો છે. ભગવાન મહાવીરે મહેલનો ત્યાગ કર્યો અને એને કહ્યું હવે હું મહેલની શોધમાં જીવનની શાંતિનો ત્યાગ નહીં કરું. રાજગૃહીનું સિંહાસન મારે માટે તુચ્છ છે, અને હવે તો હું જે શિક્ષણ પામ્યો છું તેનો પ્રચાર મારે કરવો છે. અને ભારતના ઉત્તરમાં આવેલા ખૈબર ઘાટ પસાર કરી એ સિરિયા, લેબેનોન, ફિલિસ્તીન થઈને ઇથોપિયા ગયો. અને એમ કહે છે કે જગતના એ ધર્મો પર, જુદા જુદા ધર્મો પર, કહે છે કે યહૂદી ધર્મ પર એનો પ્રભાવ પડ્યો. અને યહૂદી ધર્મમાં એક એવો સંપ્રદાય છે કે જેણે નક્કી કર્યું કે અમે વનમાં રહીશું અને અમારી સંપત્તિ એ સમાજની સંપત્તિ રહેશે. આવી રીતે ખ્રિસ્તી ધર્મ પર પણ એનો પ્રભાવ થયો. આપ જાણતા હશો કે આ જગતનો ઘણો મહાન પ્રાચીન કાળમાં થયેલો મેથેમેટિશિયન
પાયથાગોરસ એ શાકાહારી હતો અને પાર્શ્વનાથ પ્રભુના ઉપદેશોના સંપર્કને કારણે એ શ્વેત વસ્ત્રી હતો. આમ આ ધર્મના પ્રાચીન મૂલ્યો જોઈએ અને એ મૂલ્યો પ્રાચીનતાથી જ આપણે આપણી સાથે રાખ્યા છે. આજે આપણે એની અદ્વિતીયતાનો વિચાર કરીએ અને ભગવાન મહાવીરની સાધનાનો વિચાર કરીએ અને પર્વાધિરાજ પર્યુષણનો વિચાર કરીએ. 7 દિવસ સાધનાના અને 8મો દિવસ સિદ્ધિનો એટલે ક્ષમાપનાનો. તમે જુઓ કે કોઈ ધર્મએ આવી રીતે ભીતરમાં એક્સપેરિમેન્ટ કરીને પોતાની આત્મચેતના જાગૃત કરવાનું ભાગ્ય જ કર્યું હશે. એ જ રીતે આપણે વીરતાની વાત કરીએ. સામાન્ય રીતે એવો ભાવ છે કે જૈન સમાજના લોકો કાયર હોય છે, ડરપોક હોય છે, બીકણ હોય છે. હકીકત સાવ જુદી છે. પણ આપણે આપણો ઇતિહાસ અને ઇતિહાસમાંથી મળતા જીવન મૂલ્યો આજની પેઢીને આપી શક્યા નથી, આજની જનરેશનને નથી આપી શક્યા. નહીં તો એને ખ્યાલ હોય કે ભારતમાં કોઈ પણ રાજા કરતા સૌથી વધુ બાયોગ્રાફી કોઈની લખાઈ હોય તો એ રાજા કુમારપાળની છે. એને પરમારથ શ્રાવક, કેવો શ્રાવક? પરમારથ. એના વિરોધથી એની નવાજીશ કરવામાં આવી હતી. એના સમયમાં ગુજરાતનું જેટલું રાજ્ય હતું, એના સમયમાં ગુજરાતનું જેટલું રાજ્ય હતું એટલું આખા ગુજરાતના ઇતિહાસમાં બીજા કોઈ રાજવીનું રાજ્ય નહોતું. અને એને 50મા વર્ષે ગાદી મેળવી. અને ગાદી મેળવીને શું કર્યું? આ વૈરાગ્યનો ધર્મ છે, ત્યાગનો ધર્મ છે. પોતાના આચાર્યની પાસે ગયા અને આચાર્યને કહ્યું કે આ જે કંઈ મને પ્રાપ્ત થયું છે આપની કૃપાથી પ્રાપ્ત થયું છે, આપ આ રાજ્ય સ્વીકારો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ક્યારેક અનુકૂળતા મળે વાંચજો. છેલ્લા 1000 વર્ષના ભારતના ઇતિહાસમાં આવી મહાન જ્ઞાની પ્રતિભા થઈ નથી. જગતનું કોઈ શાસ્ત્ર એમણે બાકી નથી રાખ્યું. ચરિત્ર હોય, કાવ્ય હોય, ગદ્ય હોય, સઘળા શાસ્ત્રો, શબ્દકોશ, ડિક્શનરી હોય, સઘળા શાસ્ત્રોની એમને રચના કરી. અને કેવી ભવ્ય પ્રતિભા હશે કે જેનો પડ્યો બોલ ઝીલવા માટે રાજા કુમારપાળ આતુર રહેતા. અને જૈન સમાજમાં વિદ્યાની કેવી પ્રતિષ્ઠા હશે. તમે જુઓ, શુદ્ધ જ્ઞાનનો આપણે ત્યાં અપાર મહિમા છે કે જ્યારે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો, ત્યારે એને હાથીની અંબાડી પર મૂકવામાં આવ્યો. પાટણ શહેરમાં એની નગર યાત્રા નીકળી. સ્ત્રીઓએ બધા મોતીને એને વધાવ્યો. આખા નગરમાં, એ જમાનામાં પાટણ રાજધાની હતું, ગુજરાતનું કેપિટલ હતું. એટલે પાટણ નગરની અંદર ઉત્સવ થયો. અને કેટલા દિવસે ઉત્સવ ચાલ્યો? એ ઉત્સવ 7 દિવસ ચાલ્યો. વિશ્વમાં કોઈ પણ બુક લોન્ચિંગ, પુસ્તક વિમોચનની ઘટના 7 દિવસ નથી ચાલી. આપમાંથી કોઈને ખ્યાલ હોય તો જરૂર મને કહેજો. એ આખો એક ગ્રંથ રાજ દરબારમાં વાંચવામાં આવ્યો. એને અભ્યાસ કરાવી શકે એવા પંડિતોને છેક કાશ્મીરથી બોલાવીને પાટણમાં વસાવવામાં આવ્યા. આ છે જૈન સમાજને મળેલી જ્ઞાનની ભૂખ અને જ્ઞાનનું એમણે પ્રાપ્ત કરેલું ગૌરવ. પીટરસન નામના માણસે હેમચંદ્રાચાર્ય વિશે કહ્યું, ઓશન ઓફ નોલેજ.
આપણા વિદ્વાનોએ કહ્યું, ધૂમકેતુ નામના આપણા બહુ મોટા સર્જક નવલિકાકાર, એમને કહ્યું કે ધૂમકેતુએ કહ્યું કે હેમચંદ્રાચાર્ય વિના હું ગુજરાતી ભાષાની કલ્પના કરી શકતો નથી. અને વિદ્વાનોએ કહ્યું કે અમને તો કલિકાલ સર્વજ્ઞ એટલે કલિયુગની અંદર બધું જાણનાર આ એક બિરુદ મળે છે, પણ એ પણ ઓછું છે. ખરેખર તો એનાથી એમની પાસે ઘણું વધારે છે. અને એમણે શું કર્યું? જૈનની મહત્તા આ છે, આ વેલ્યુઝ અહીંયા છે. એ છે અહિંસા. એમણે સમ્રાટ કુમારપાળને કહીને સમગ્ર રાજ્યમાં અહિંસાની ધર્મયાજ્ઞા પ્રવર્તાવી. એમણે કહ્યું કે પ્રજા એકબીજાના ગળા કાપીને પોતાનો જીવન વ્યવહાર કરે તો એ રાજાનો દુર્વિવેક છે, એટલે રાજા નિષ્ફળ છે, એનો વિવેકી રાજા નથી. એમણે કહ્યું કે જૂઠું બોલવું એ ખરાબ છે, પરસ્ત્રી સંગ કરવો એ ખરાબ છે, પણ એથી વધારે જીવ હિંસા તો સૌથી નિકૃષ્ટ છે. નિકૃષ્ટ એટલે સૌથી ખરાબમાં ખરાબ. અને માટે રાજા કુમારપાળે ફરમાન કર્યું કે કોઈએ હિંસા કરીને ગુજરાન ન ચલાવવું. પણ જે લોકો હિંસાથી જીવતા હતા એમનું શું? જે લોકો માછીમારી કરતા હતા એમનું શું? ઇતિહાસ કહે છે આ તો અહિંસાનો ધર્મ છે. કોઈના મનમાં કઈ રીતે સહેજે ક્લેશ થાય એવું થાય. ઇતિહાસ કહે છે કે રાજા કુમારપાળે કહ્યું કે તમે તમારો આ વ્યવસાય છોડી દો, હિંસા છોડી દો, અને તમને 3 વર્ષ સુધી રાજ્ય ભંડારમાંથી તમારું ગુજરાન ચલાવવામાં આવશે. આ અમારી ઘોષણા. આજે દુનિયા આખી નોન વાયોલન્સની વાત કરે છે, તો આ નોન વાયોલન્સની એક સૌથી મોટી ઘોષણા, એનું મેમોરેન્ડમ એ છેક આજથી 1000 વર્ષ પૂર્વે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના આદેશથી સમ્રાટ કુમારપાળે આપ્યું. અને એને શું કહ્યું? એણે પોતાના રાજ્યના અધિકારીઓને આજ્ઞા કરી કે કોઈ પણ વ્યક્તિ જો આટલું કર્યા છતાં જો જીવ હિંસા કરે તો એને શિક્ષા કરવી. અને અહિંસાનો પ્રભાવ કેવો! જે વિશાળ રાજ્યનો કુમારપાળ સ્વામી હતો એ બધાના જે ખંડિયા રાજા, જે ત્યાં નાના નાના રાજાઓ એને નિમ્યા હતા, એ બધા આવ્યા અને એમણે પણ પોતાના રાજ્યમાં અહિંસા પાલનની ઘોષણા કરી. એ જમાનામાં કંટકેશ્વરી દેવીને અપાતો પશુ બલિ પણ બંધ થયો. જૈન સમાજના સાધુ મહાત્માઓએ અનેક સ્થળોએ પોતાના પ્રાણનો ભય, પ્રાણ જવાનો ભય હોવા છતાં એ સાધુ મહાત્માઓ કે શ્રાવકોએ આવા પશુ બલિ બંધ કરાવ્યા છે. અને એ રીતે એ સમયે બધા જ કહે છે કતલખાના બંધ થઈ ગયા હતા. પશુને પીડા આપવા પર પ્રતિબંધ મૂક્યો. આપણે આજે એનિમલ રાઇટ્સની વાત કરીએ છીએ. તમે વિચાર કરો, હજારો વર્ષ પહેલા પશુને પીડા આપવી નહીં એ તો બરાબર, પણ જીવદયાની ભાવના જોવા મળે છે. અને એ જીવદયાની ભાવનાથી લોકો કુમારપાળને, રાજા કુમારપાળને એમ કહેતા રાજર્ષિનું બિરુદ આપતા હતા. અને આવા રાજાના જીવનમાં કેવા જીવન મૂલ્યો હતા! વ્યક્તિ જે પાળે છે, વ્યક્તિ જે આચરણ કરે છે, એ જ એના જીવન મૂલ્યોનું પ્રતિબિંબ હોય છે, રિફ્લેક્શન છે એનું. અને ત્યારે જુઓ કેવી રીતે કુમારપાળ રહેતા હતા. આપણે બહુ આનંદ આવશે. વહેલી સવારે મંગલ પાઠથી જાગવું, પછી નમસ્કાર મહામંત્રનો જાપ, પછી વિતરાગ સ્તોત્ર. ગુરુ હેમચંદ્રાચાર્યે ભગવાન મહાવીરની ભક્તિ કરતું એક અદ્ભુત, અનુપમ અને મધુર સ્તોત્ર લખી આપ્યું હતું. એ વિતરાગ સ્તોત્ર તથા યોગ શાસ્ત્રનો અખંડ પાઠ. પછી જીન દર્શન, પછી ચૈત્ય વંદન, પછી કુમારપાળ વિહારમાં ચૈત્ય પરિપાટી, ઘર દેરાસરમાં જઈને નૈવેદ્ય ધરીને પછી જ જમવું. સાંજે
ઘર દેરાસરમાં આંગી રચના, કલ્પના કરો 1000 વર્ષ પહેલા કેવું વાતાવરણ હશે. આંગી રચના, આરતી, પછી મંગલ દીવો, પ્રભુ ગુણ સ્તુતિ ગાન, અને રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા અને નિદ્રા. મહાપુરુષોના જીવનને જેમ આજે આપણે મહાપુરુષોના જીવનનું સ્મરણ કરીએ છીએ એવી રીતે એનો વિચાર અને પછી સૂવું. આ રીતે એનો દૈનિક ક્રમ હતો, એનો ડેલી રૂટીન હતો. મારે આપણે આ કહેવું છે. અને મૂલ્યો અહીંયા છે. જો જીવનમાં ન ઉગે તો એ મૂલ્યો માત્ર વાણીથી પ્રગટ થાય એનો અર્થ નથી, એ જીવનમાં ઉગવા જોઈએ. એને કેટલાક ગ્રંથ ભંડારોમાં રહેલી હસ્તપ્રતોનું લેખન કરાવ્યું. 21 ગ્રંથ ભંડારોમાં રહેલી હસ્તપ્રતોનું લેખન કરાવ્યું. 18 દેશોમાં અમારી પાલન, અહિંસાનું પાલન કરવાનું કહ્યું. 7 તીર્થયાત્રાઓ કરી. 1444 દેરાસરોનું નિર્માણ કર્યું અને 1600 દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ કુમારપાળ એ ભારતના ઇતિહાસમાં આજે પણ અદ્વિતીય અને આદર્શ રાજવી ગણાય છે. 84 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 12,029માં 1229 એમાં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. અને ગુરુ વિદાય પછી રાજ્ય પ્રત્યે વૈરાગ્ય અનુભવતા મહારાજા કુમારપાળે પણ 80 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1230માં સ્વર્ગવાસ થયા. આ ચરિત્રોએ ચારિત્ર ઘડ્યું છે. આ ચરિત્રોએ સમાજને સંસ્કાર આપ્યા છે. એ સાધુ મહારાજોએ દુરાચારોની વિરુદ્ધમાં જે ઉપદેશ આપ્યો એને પરિણામે તો જૈન સમાજ સમૃદ્ધ થયો. ક્યારેક હું કહું છું, વિચાર કરજો તમે, કલ્પના કરજો તમે કે તમને જો આ ધર્મ ન મળ્યો હોત તો આ ક્ષણે તમે શું કરતા હોત? કદાચ વ્યસનમાં ડૂબી ગયા હોત, કદાચ દુરાચારમાં ખૂંપી ગયા હોત, કદાચ પ્રાણી હત્યા કરતા થયા હોત. અને ત્યારે ખરેખર તો આપણે જ્યારે દેરાસરમાં પ્રભુ પાસે જઈએ છીએ ને, ત્યારે આપણે પ્રભુ પાસે કશું માગવાની જરૂર નથી. માત્ર એ જ કહેવું છે કે તે જે ધર્મ આપ્યો, તે જે મૂલ્યો આપ્યા, તે જે રીત આપી, તે જે જીવન પદ્ધતિ આપી, એને કારણે તો મારું જીવન આટલું ઉજ્માળ બન્યું છે. અને વીરતાની વાત કરી. નબળો પથ્થરની જે શિલા હોય એ નબળા માણસોને રસ્તામાં નડતરરૂપ બને છે, પણ જે મજબૂત મનોબળવાળો માનવી હોય એ પથ્થરમાંથી પગથિયા બનાવે છે. ત્યારે એક હિન્દુ ધર્મમાં થયેલો, હિન્દુસ્તાનમાં થયેલો રાજવી, એનું નામ હતું વિક્રમાદિત્ય હેમુ. એ હતો જોનપુર ગામનો જૈન. અને એને એટલી બધી કાબેલિયત મેળવી. વિક્રમાદિત્ય હેમુ અને શાહજહાં એ બેની દોસ્તી ગણાતી. અને એને એટલી બધી કાબેલિયત મેળવી કે એ અને એનો મિત્ર શેરશાહ એ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સામે પડકારરૂપ બન્યા. ઇતિહાસ કહે છે હેમુને એ લોકો યુદ્ધનો દેવતા કહેતા. વિન્સેન્ટ સ્મિથ નામના ઇતિહાસકારે એને યુદ્ધનો દેવતા કહ્યો છે. બહાદુરી, હિંમત અને સાહસમાં એ અજોડ હતો. અને આખા એ મોગલ સમયમાં, હિન્દુસ્તાનના હિસ્ટ્રીમાં જે મોગલ પીરિયડ છે એમાં એકમાત્ર જો કોઈ હિન્દુ રાજવી હોય તો એ આ જૈન હતો, જેનું નામ છે વિક્રમાદિત્ય હેમુ. એને 22 વ્યૂહભરી લડાઈમાં વિજય મેળવ્યો. વીરતાની વાત કરીએ, કારણ કે જૈન સમાજને અત્યારે કાયર ગણવામાં આવે છે, માટે હું આપને કહું છું કે ભામાશાહે દાન આપ્યું હતું એ તો આપણે જાણીએ છીએ.
પણ કોને ખબર છે કે એ જ ભામાશાહ રાણા પ્રતાપની સાથે યુદ્ધમાં એમની પડખો પડખ રહીને લડ્યો હતો. એ જ ઉદયન મંત્રી 80 વર્ષે યુદ્ધમાં ગયો હતો. અને તમે રાજસ્થાનના કુંભલગઢમાં જાઓ, તમને સમ્રાટ સંપ્રતિનું સ્મરણ થશે. એ સમ્રાટ સંપ્રતિએ માત્ર ભારતમાં નહીં, ભારતના બહારના દેશોમાં પણ વિજય મેળવ્યો હતો. અને મજા એ હતી કે વિજય મેળવ્યા પછી લોકો વિજય શા માટે મેળવતા? એ માને કે જે પરાજિત થાય એની સંપત્તિ મળે, એની સુંદરી મળે. ત્યારે એની સામે સમ્રાટ સંપ્રતિ એ જ ને જ રાજા બનાવતો, પણ એમ કહેતો કે તારા રાજ્યમાં અહિંસા પાલન થવું જોઈએ. વસ્તુપાલને તેજપાલ આપ આબુમાં ગયા છો. એ કુશળ તલવારથી ખેલનારી વ્યક્તિઓ હતી. અને વિમળ શાહ, આબુના દેરાસર છે વિમળ શાહ, ત્યાં એમની પ્રતિમા પણ છે. એ મલ્લ કુસ્તીમાં પ્રથમ હતા. તો જુઓ, આ ધર્મે એક મૂલ્ય આપ્યું ત્યાગનું, તો આ ધર્મે બીજું મૂલ્ય આપ્યું આપણને વીરતાનું. ત્રીજું મૂલ્ય આપ્યું વાણિજ્યનું, કોમર્સ, વેપાર. ક્યારેક લોકો હસતા હસતા કહે છે કે મુંબઈનો માણસ હોય તો એમ કહે કે હું આવીશ ને હલવો લેતો આવીશ. સુરતનો માણસ હોય તો એમ કહે કે હું ઘારી લેતો આવીશ, અમારી ઘારી બહુ સારી. ખંભાતનો માણસ હોય તો એમ કહે કે હું સૂતર ફેણી લેતો આવીશ. અને કોઈ અમદાવાદનો માણસ હોય તો કે બહુ સારું, હું મારા દીકરાને પણ સાથે લેતો આવીશ. આવી જ્યારે વેપારની વાતો હોય એ સમયે મારે આપણે જૈન શ્રેષ્ઠીઓની ભવ્યતાની વાત કરવી છે. કેવા હતા એ શ્રેષ્ઠીઓ? યાદ કરો જગડુ શાહને. બસ ગુરુદેવે એક સંકેત આપ્યો કે જગડુ શાહ, હવે સતત 3 વર્ષનો દુષ્કાળ આવી રહ્યો છે, સતત દુષ્કાળ પડશે. અને માટે તારી પાસે જેટલું ધન હોય એ ધન વાપરીને જેટલું અનાજ મળે એટલું ભેગું કરી લે. શા માટે? કોઈ અછત ઊભી થાય ને નફો કરવો એ માટે નહીં, પણ જ્યારે પ્રજાને અનાજની જરૂર હોય, ભૂખમરાથી રીબાતી હોય, ત્યારે સામે ચાલીને એને વિના મૂલ્યે અનાજ આપે. અને વિક્રમ સંવત 1313, 1314 અને 1315 3 ઉપરા ઉપરી દુષ્કાળ આવ્યા. અને ત્યારે જગડુ શાહે શું કર્યું? એને આ અનાજ વિતરણ થાય એને માટે 115 જેટલી દાનશાળા ખોલી. અને ક્યાં સુધી? ક્યાં ક્યાં ખોલી આ દાનશાળા? ગુજરાત, સિંધ, મેવાડ, કાશી, માળવા, દિલ્હી અને છેક આજના અરબસ્તાનમાં છે એ કંદહાર સુધી. આથી જ એ જગડુ શાહ મહાન કહેવાય છે. અને લખ્યું શું એને એ દાનશાળા ઉપર? પોતે લોકોને કેટલાય નહીં, સેંકડો લોકોના જીવ બચાવે. પણ એ દાનશાળા ઉપર શું લખ્યું? કોઈ મોટી લાંબી તકતી નહીં, કોઈ મોટું બોર્ડ નહીં, આવો 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 એવા બધા વિશેષણો વાપરીને વાત નહીં. એના એટલું જ લખ્યું કે આ કણ, કણ એટલે અનાજ, આ કણ ગરીબો માટે છે, બસ. અને આથી જ એ જમાનાના ને એ સમયના રાજા મહારાજાઓએ એને ઇલકાબ આપ્યો. કયો ઇલકાબ આપ્યો? એને હજારો ભૂખી પ્રજાનો તારણહાર બન્યો, સેંકડોને જીવન દાન આપનાર બન્યો. અને એટલે જ રાજા મહારાજાઓએ એને જગતના પાલનહારનું ઉપનામ આપ્યું. સમાજ સુધારણાની વાત કરો તો અમદાવાદનું હઠીસિંહનું દેરાસર, અને એ દેરાસરની રચના માટે
શેઠ હઠીસિંહ ગુજરી ગયા પછી હરકુંવર શેઠાણી જતા. એ જમાનામાં વિધવા પર ઘણા બંધનો હતા, પણ પોતાની ધર્મ ભાવના એવી કે રોજ સવારે અને રોજ સાંજે એક કલાક પોતે સ્વયં આ હઠીસિંહના દેરાસરમાં જાય અને દેરાસરનું નિર્માણ કાર્ય આગળ ચલાવે. અને માત્ર 2 વર્ષની અંદર એમણે શેઠ હઠીસિંહની એટલે કે પોતાના પતિની એ ભાવના સિદ્ધ કરી. એ જમાનામાં છોકરીઓને અભ્યાસ કરવા ભણવા મોકલવામાં આવતી નહીં, અને એમણે છોકરીઓ માટેની પહેલી સ્કૂલ સ્થાપી. રૂઢિચુસ્ત લોકોએ તો એમ પણ એ વખતે કહેલું કે એ તરફ આપણી ગાયને પણ ચરવા ન મોકલવી. આવું વિરાટ વ્યક્તિત્વ. જૈન મૂલ્ય કયું? જૈન મૂલ્ય છે અપાર સંપત્તિ અને અગાધ નમ્રતા. માત્ર સંપત્તિ નહીં, સંપત્તિની સાથે તમારામાં નમ્રતા આવવી જોઈએ. અને એટલે જ આપણી મહાજન પરંપરાનો વિચાર કરો. તમારે વેલ્યુઝ જો જોઈએ તો આપણી ગુજરાતની મહાજન પરંપરાનો અભ્યાસ કરો. કસ્તુરભાઈ લાલભાઈ આપ સૌ જાણો છો, એમની જે ધોતીઓ તૈયાર થતું એમની મિલમાં, અરવિંદ મિલમાં, એ આખા ભારતમાં પ્રચલિત, ઉત્તમમાં ઉત્તમ. અને એ પોતે, મારે આપને એ કહેવું છે કે પોતે એવો નિયમ રાખતા કે મારે વર્ષમાં માત્ર 4 જ ધોતિયા વાપરવા. ક્યારેક કોઈક ધોતિયું સેજ ફાટી જાય તો પોતે એને સાંધતા. આ છે અત્યંત સંપત્તિને છતાં અપરિગ્રહની વૃત્તિ. પોતાના કોટ પર તારીખ લખી રાખતા. તારીખ એ માટે લખતા કે એવો નિયમ હતો કે જે કોટ એ તારીખે લીધો હોય એ 1 વર્ષ સુધી ચલાવવાનો. એટલે જગતમાં જો તમારે ભલમનસાઈનો, ઉદારતાનો, નમ્રતાનો, સમૃદ્ધિ છતાં સ્નેહનો, સેવાનો જો વિચાર કરો તમે, તો એ તમને ગુજરાતની મહાજન પરંપરામાં જોવા મળશે. અને દૂરની ક્યાં વાત કરું તમને. કસ્તુરભાઈ લાલભાઈના પુત્ર શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, આપ જાણો છો, આનંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ. ગુજરાતમાં અનેક સંસ્થાઓ કેળવણીની એના સ્થાપક. અને એમણે પોતાની અંતિમ સમયે પોતાના પુત્ર અને પરિવારને કહ્યું કે તમે હવે બધા બહાર નીકળી જાઓ, હવે મારી આ આખરી વેળા છે. શા માટે આવું કહ્યું હશે? એનું કારણ એ હતું કે પોતાનો જીવ જતો હોય અને પોતાના પરિવારજનો એ જુએ અને દુઃખી થાય, એવું દુઃખ પણ એમને મારાથી ન થવું જોઈએ, એને માટે એમને કહ્યું હતું. આ છે જૈન શ્રેષ્ઠી અને આ છે જૈન શ્રેષ્ઠીના મૂલ્યો. વૈરાગ્યની વાત કરીએ. આપણે આ સત્સંગનો પ્રારંભ કર્યો પૂર્વે પુણ્યા શ્રાવકનું સ્મરણ કર્યું, અને આપણે જાણીએ છીએ કાવ્યમાં પુણ્યા શ્રાવકની વાત હતી. અને આપણે સામાયિક અને આદર્શ ભક્તિનું કોઈ ઉદાહરણ હોય તો એ પુણ્યો શ્રાવક. આ એક એવો શ્રાવક છે કે જેની ધર્મ ભાવનાને સ્વયં ભગવાન મહાવીરે પણ પ્રશંસી હતી. રાજગુહી નગરીમાં વસતો પુણ્યો શ્રાવક ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને અપરિગ્રહનું પાલન કરવા લાગ્યો. હસતે મુખે ગરીબી સ્વીકારી લીધી. અને કઈ રીતની? પિતા પાસેથી જે કઈ મિલકત મળી હતી એ બધું દાન કરી દીધું. અને રૂની પુણ્યો વળવા લાગ્યા. એમાંથી એ જમાનાના 2 આનાની રોજ રકમ મળે, એમાંથી સંતોષભેર જીવતો હતો. સંતોષ સાથે સામાન્ય રીતે
સંપત્તિને સંબંધ નથી. અઢળક સંપત્તિ ધરાવનાર પણ અસંતોષમાં જીવતો હોય છે. ત્યારે પુણ્યા શ્રાવકે પોતાની સંપત્તિ આપી દીધી અને પ્રભુના શાસનના સાધર્મિકો તરફ એને કેવો સ્નેહ હતો એ જુઓ. સાધર્મિકોનું મૂલ્ય શું છે? એ રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને ભોજન માટે બોલાવતો. અને જે સાધર્મિક આવે એને આ બંને પતિ પત્ની, હસબન્ડ એન્ડ વાઈફ, બહુ પ્રેમથી, ભાવથી, લાગણીથી જમાડતા. પણ ઘરમાં એટલા પૈસા નહોતા, એટલે થતું એવું કે બંનેમાંથી એક આજે ઉપવાસ કરે અને બીજો કાલે ઉપવાસ કરે, આમ એકાત્રે ઉપવાસ કરે, પણ સાધર્મિક ભક્તિ કરે. આવો 12 વ્રતધારી પુણ્યો શ્રાવક આત્મ સ્વભાવમાં એકાકાર બનીને રોજ સામાયિક કરતો હતો. આપણે જાણીએ છીએ એનું મૂલ્ય અદ્ભુત છે પુણ્યશ્રાવક. એક દિવસ એવું બન્યો કે પુણ્યા શ્રાવકને થયું કે આજે આ સામાયિકમાં, સામાયિક એટલે આપણે જાણીએ છીએ સમય એટલે આત્મા, આત્મામાં સ્થિર થવું તે સામાયિક. આ સામાયિકમાં આજે મન લાગતું નથી, કંઈક કારણ હોવું જોઈએ. આથી એના હૃદયમાં અજંપો જાગ્યો, આવું કેમ બને? એણે એની પત્નીને પૂછ્યું કે આજે સામાયિકમાં મારું ચિત્ત સ્થૂર થતું નથી, આવું કેમ થાય છે? એનું કંઈ કારણ સમજાતું નથી. આત્મજાગૃત પુણ્યની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતા એ શ્રાવિકાએ કહ્યું, હું બહારથી અહીં પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણા છાણા, અડાણ એટલે કોઈએ થાપ્યા હોય પણ કોઈ એનો માલિક ના હોય, અડાણા છાણા પડ્યા હતા. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી. બીજું કશું અણહકનું નથી લાવી. પણ આટલા છાણા જેનો કોઈ માલિક નહોતો, કોઈએ થાપ્યા હશે ને ભૂલી ગયા છે, એને કારણે આવું બન્યું. પોતાનો હક ન હોય એ વસ્તુ આપણાથી ન લેવાય. પુણ્યા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, અરે રસ્તામાં પડેલા છાણા એ આપણા ન કહેવાય. કેટલી ઓનેસ્ટી! જેના પર કોઈનો અધિકાર ન હોય એનો રાજનો અધિકાર કહેવાય. માટે તું શું કર? માટે જ્યાંથી તું છાણા લાવી ત્યાં જઈ અને એને પાછા મૂકી આવો. વિચાર કરો તમે કે આ પુણ્યા શ્રાવકની આત્મજાગૃતિ કેટલી તીવ્ર હશે, કેટલી સતેજ હશે કે એક નાની સી ભૂલ એ પણ એના અંતરને વલોવી નાખે છે. એકવાર મહારાજ શ્રેણીકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એ વિશે ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું કે તારી નરક ગતિ થશે. પોતાના પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા અચકાતા નહીં. આપણે જાણીએ છીએ કે ગૌતમ ગણધરને આનંદ શ્રાવકની ક્ષમા માગવાનું કહ્યું હતું. રાજા શ્રેણીકે કહ્યું કે આમાંથી હું કઈ રીતે ઉગરી શકું? ત્યારે ભગવાને કહ્યું કે પુણ્યા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય જો તને મળે તો તારી નરક ગતિ ટળશે. રાજા શ્રેણિક પુણ્યા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા. પુણ્યાએ રાજાને કહ્યું કે ભગવાન પાસેથી સામાયિકનું મૂલ્ય જરા જાણી લાવો. હું રોજ સામાયિક કરું છું, આ એક સામાયિકનું મૂલ્ય શું? અને જુઓ તમે, સાચી આરાધના, સાચી ભાવના અને એનાથી કરેલું ધર્મક્રિયા, એ ધર્મક્રિયાની કેવો મહિમા છે. ભગવાન મહાવીરે કહ્યું, સાચા શ્રાવક પુણ્યની સામાયિકનું મૂલ્ય માપવું અશક્ય છે. ઘણા મેરુ પર્વત જેટલા, મેરુ પર્વત સૌથી ઊંચો, ઘણા મેરુ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો પણ તેનાથી પણ વધારે પુણ્યની એક સામાયિકની દલાલી છે. એટલે જો એની આખી સામાયિકની વાત કરતો તો ઘણું મૂલ્ય થઈ જાય. આમ પુણ્યનું જીવન એક અપરિગ્રહી શ્રાવકનું જીવન છે.
આમ પુણ્યનું જીવન એ સામયિકમાં સમયને એટલે કે આત્માને ડૂબાડીને જીવનારી વ્યક્તિનું જીવન છે. આમ પુણ્યનું જીવન એ સાધર્મિક ભક્તિનું પ્રકાશ પાથરતું જીવન છે. અને એટલે જ ભગવાન મહાવીરે એનું મૂલ્ય દર્શાવતા એમને સમજાવ્યું કે આ પુણ્યની એક સામયિકનું મૂલ્ય પણ તમને શક્ય નથી. એક અપરિગ્રહી શ્રાવકનું જીવન કેવું હોય એ અહીંયા જોવા મળે છે. બે શબ્દોમાં જ ખરેખર તો આખી જિંદગીનો સાર સમાયેલો છે. જિંદગીનું સૌથી મોટું સુખ સમાયેલું છે અને એ છે જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. જે અમે મેળવ્યું છે અત્યાર સુધી એ પૂરતું છે. સાચા સંતોષનો આધાર આપણી પાસે શું છે તેના પર નથી. કારણ કે ગ્રીસમાં એક મોટો તત્વચિંતક થયો ડાયોજિનિસ, એ કહેતો હતો કે મારે રહેવા માટે એક જમીનનો નાનકડો ટુકડો હોય તો પણ ચાલે. અને સિકંદરને માટે આખી દુનિયા પણ નાની પડી હતી. એટલે લોકો ભલે એમ કહેતા હોય કે જિંદગી માત્ર એક જ વાર મળે છે, એ વાત ખોટી છે. જિંદગી તો ઘણી વાર મળે છે, માત્ર આપણે આપણા ત્યાગથી બીજાના જીવનમાં અજવાળું ફેલાવવાનું કામ કરવાનું છે. અને ત્યારે એ ત્યાગની વાત, પુણ્યની વાત જોઈ. જૈન ધર્મની એક બીજી મહાનતા એની વિદવત્તા છે. શ્રુત જ્ઞાનનો અપાર મહિમા છે આ ધર્મમાં. અને એટલે જ આપણે ત્યાં સ્વાધ્યાયનો મહિમા છે. ઘણા લોકોની જિંદગી આખી પડખા ફેરવવામાં, પાસા બદલવામાં અને પગરખા એટલે બૂટ ઘસવામાં પસાર થઈ જાય છે. ત્યારે આ ધર્મ કહે છે, બહુ મહાન સિદ્ધાંત છે, પ્રથમમ જ્ઞાન તવો દયા. પહેલા જ્ઞાન પછી દયા. જો તારી પાસે સમજ નહીં હોય તો તારું આચરણ ઘણીવાર ખોટું થશે. જો તારી પાસે હિંસા ને અહિંસાનું જ્ઞાન નહીં હોય તો તું જેને અહિંસા માનતો હોઈશ એ પણ હિંસા બની શકે. એટલે ભગવાને કેટલી મોટી વાત કરી છે. પહેલું જ્ઞાન, પછી દયા, પછી કરુણા, પછી અનુકંપા. અને ત્યારે આ ધર્મને તમારે એ દ્રષ્ટિએ જુઓ કે એમાં કેવા શ્રુત જ્ઞાનના મહિમાવાન મહાત્માઓ થયા છે. ઉપાધ્યાય યશો વિજયજી એમને શું કહેતા? સરસ્વતી ખરા, પણ કેવી સરસ્વતી? પુરુષ રૂપે જન્મેલી સરસ્વતી, કુરચાલ સરસ્વતી, એટલે મૂછધારી સરસ્વતી કહેતા. આ આપણો વારસો છે, આપણા જ્ઞાનના મૂલ્યો છે. આચાર્ય હરિભદ્ર સુરી 1444 ગ્રંથની રચના કરી. વિચાર કરો. એમણે એક ગ્રંથ લખ્યો, યોગ દ્રષ્ટિ સમુચ્ચય. અને એ સમયે શહેનશાહ અકબરનો એક મોટો ઇતિહાસકાર એના દરબારનો, એનું નામ હતું અબુલ ફઝલ. એ અબુલ ફઝલ આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય વાંચીને આફરીન પોકારી ગયો. મેં કહ્યું તેમ હેમચંદ્રાચાર્યને ઓશન ઓફ નોલેજ કહ્યું છે. અને એમણે કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, એપિક, મહાકાવ્ય, બાયોગ્રાફી, ચરિત્ર, ડિક્શનરી કોશ શું નથી આપ્યું. 3 કરોડ શ્લોકોની રચના કરી અમે. કેવી પ્રચંડ જ્ઞાનની ઉપાસના, શ્રુતોપાસના છે. આવી શ્રુત ઉપાસના એ જ આપણું મૂલ્ય છે. ધર્મ પાસે જ્ઞાન વગર ગયા તો નહીં ચાલે. જ્ઞાન સાથે જઈશું તો જ ચાલશે. અને ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, ગુજરાતનું મિડિયવલ લિટરેચર, તમને જાણીને આશ્ચર્ય થશે કે 90% જૈન સાધુએ આ પુસ્તકો લખ્યા છે, આ ગ્રંથો લખ્યા છે. 90%. અને એક છઠ્ઠી વાત કરીએ એની વિશિષ્ટતાની. જૈન સંઘ
આ તો અનેક જૈન સંઘોનો સંઘ બન્યો છે જૈનાએ તો, એક યુનિક વાત છે. પણ જૈન સંઘ એ જગતની પહેલી ડેમોક્રેસી છે, જ્યાં સંઘના શ્રેષ્ઠીને પણ જેમ ડેમોક્રેસીમાં અધિકાર હોય છે એ રીતે એક સામાન્ય માણસ પણ સવાલ પૂછી શકે છે અથવા તો એમનો જવાબ માગી શકે છે. જૈન ધર્મે ચંદનવાળાની ઘટના જાણીએ છીએ, અને બેડીમાંથી પ્રભુએ મુક્ત કરી અને એમની પહેલી સાધ્વી બની. નારી મુક્તિ, એની આવી ભવ્યતા તમને ક્યાંય નહીં જોવા મળે. આપણે જાણીએ છીએ શ્વેતાંબર સંપ્રદાય કહે છે કે મલ્લીનાથ સ્ત્રી હતા. કોઈ સ્ત્રી ધર્મની સર્વશ્રેષ્ઠ સ્થાને પહોંચે એવું મને તમે બીજે બતાવશો ખરા? અરે એકવાર શ્રેણિકને પોતાની પત્ની ચેલડાના ચારિત્ર પર શંકા ગઈ, અને શંકા ગઈ ને એને ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે ચેલણા જેવી પતિવ્રતા સ્ત્રી તરફ શંકા કરી તમે જુઓ, એ સમયની વાત છે. આ બધા મૂલ્યો આપણી ધરતીમાં ધરવાયેલા છે. એમણે કહ્યું કે તમે ચેલણાને નહીં ખોટી શંકા કરી, અને તમારી પત્નીને નહીં, તમે ચેલણાને જ નહીં પણ સમગ્ર નારી જાતિ પ્રત્યે અન્યાય કરે છે. કેવી મહત્તા છે સ્ત્રીઓની. ભગવાન મહાવીરના સંઘમાં 14,000 સાધુઓ હતા. 14,000 સાધુઓ સામે 36,000 સાધ્વીઓ હતી. ભગવાન મહાવીરના સંઘમાં જેટલા શ્રાવક હતા એના કરતા એ સમયે શ્રાવિકાઓ વધારે હતી. અને એ સમયની વિચાર કરો તમે, જે સમયે સ્ત્રીની સ્થિતિ એક પશુ સમાન હતી, એ સમયે ભગવાને ચંદનવાળાને દીક્ષિત કરી અને ક્રાંતિનો એક મહાન ધર્મ આપણી સમક્ષ રજૂ કર્યો. આ જીન શાસનમાં નારી ગૌરવની વાત તમને કેટલી મળશે. અરે એ ગૌરવ મેં તમને કહ્યું તેમ છેક આજ સુધી તમને જોવા મળશે કે ક્યાં ક્યાં કેટલા નારી ગૌરવની ઘટનાઓથી આ શાસન ભરેલું છે. એ નેમ રાજુલનો વિચાર કરો કે અન્ય સૌ કોઈનો વિચાર કરો, અને ત્યારે એ નારી ગૌરવની વાત થઈ. એક સાતમો રંગ રેઇનબોનો, એ છે જૈન ધર્મની વ્યાપકતા, બ્રોડનેસ. આપણે જાણીએ છીએ કે ગંધારથી વિહાર કરીને આચાર્ય હરિભદ્ર સુરી, આચાર્ય હીરવિજય સુરી એ ફતેપુર સિક્રી આવ્યા, અને વિક્રમ સંવત 1639ના જેઠવદ તેરસને શુક્રવારે એ વિહાર કરીને અકબરને જિજ્ઞાસા જાગી હતી, અને તેથી એણે ગુજરાતના સુબાને કહ્યું, અને હીરવિજય સુરી મહારાજ સાહેબ ગંધારથી નીકળીને છેક ત્યાં પહોંચ્યા. અને ત્યારે હીરવિજય સુરી મહારાજને જોઈને અકબર અને એના બે શાહજાદાઓ દોડીને એમનું સ્વાગત કરે છે અને પધારો પધારો કહે છે. ત્યારે હીરવિજય સુરી મહારાજ એક સ્થળે એક જગાએ ઊભા રહી જાય છે. આશ્ચર્ય થાય છે, કહે છે કે અમે ગાલીચા પર ચાલીએ નહીં. કોઈ જૈન સાધુ હોય તો એ કાગળ નીચે પડ્યો તો એના ઉપર પગ ન મૂકે, કદાચ એની નીચે જંતુ હોય તો. શહેનશાહ અકબરે કહ્યું, આ મારો દરબાર, એમાં આવો પ્રશ્ન થાય? એને કહ્યું, જરા ઉપડાવો ગાલીચાને. અને ખરેખર ગાલીચાને ઉપડાવે તો અંદર જંતુઓ હતા. અકબરે જાણ્યું કે આ મહાત્મા આટલો લાંબો પગપાળા વિહાર કરીને અહીં આવ્યા છે. અદ્ભુત વસ્તુ છે. અને દરેક રાજાને એક ચિંતા હોય, મારું ભવિષ્ય શું છે. એનાથી કદાચ ઊંઘ પણ ના આવતી હોય જે સત્તાશાળી હોય ને. એટલે અકબરે કહ્યું કે મારો ફળાદેશ કહો. ત્યારે આ હીરવિજય સુરી છે, જુઓ, જૈન સાધુનું કામ જ્યોતિષ નથી. હીરવિજય સુરી કહે છે ફળાદેશ આપવો એ અમારું કામ નથી.
એક રાજાને એની વાતનો ઇનકાર કરવાની, એક મોગલ સમ્રાટને એની વાતનો ઇનકાર કરવાની, એક સમગ્ર ભારત વર્ષ ઉપર જેનું એક ચક્રી રાજ્ય ચાલતું હતું એવા અકબરને ઇનકાર કરવાની તાકાત જૈન સાધુમાં છે. એણે ભેટ રૂપે શહેનશાહે સોના ચાંદીના થાળ મૂક્યા, ના પાડી. અકબરે કહ્યું કે મારી કંઈક તો ભેટ સ્વીકાર. તારે કહ્યું કે તારા આ ફતેપુર સિકરીમાં ડાબર નામનું બહુ મોટું તળાવ છે, ત્યાં માછીમારી થાય છે, એ તું બંધ કરાવ. આ તારા નગરમાંથી હું આવ્યો ત્યારે લોકોના ઘરના બારણે પાંજરામાં અનેક પક્ષીઓ પુરાયેલા જોયા, એ બધાને મુક્ત કર. તમે તો કંઈ માગો ના. તારે જો બહુ જ એવું હોય તો તું આ પર્યુષણના પર્વ દરમિયાન અહિંસાનો સિદ્ધાંત જગતમાં પ્રસરાવ. અને શહેનશાહ અકબર કહે છે, જો તમે ચંપા સતીએ કરેલા તપનો પ્રભાવ કેવો છે કે ખુદ શહેનશાહ અકબર હીર વિજયસુરી મહારાજને કહે છે કે 8 દિવસ પર્યુષણના તમારા અને 4 દિવસ મારા. એ રીતે મારા સમગ્ર રાજ્યમાં, મિત્રો રાજ્ય એટલે માળવા, લાહોર, મુલતાન સુધી, એ હું આ કદી એમાં પ્રાણી હત્યા આટલા દિવસોમાં નહીં થાય. 60 વર્ષની ઉંમરે આવીને શું માગ્યું એમણે? એમણે કહ્યું કે શત્રુંજય તીર્થ પર યાત્રાએ જનાર લોકો પાસેથી એક સુવર્ણ મોહર લેવામાં આવે છે. મુંડકા વેરો, મુંડક એટલે એક માણસ હોય, એક મુંડું એટલે માણસ. એક માણસ હોય એને એક સુવર્ણ મોહર આપે તો એ જઈ શકે. એ તમે મુંડકા વેરો રદ કરો. શહેનશાહ અકબરે રદ કર્યો અને કહે છે કે આ જગતગુરુની સમાધિ માટે એણે 100 વીઘા જમીન આપી. આ છે જૈન ધર્મનો પ્રાણ. આજે તમે પર્યાવરણની વાત કરો છો. મારે કહેવું છે કે જગતનું પહેલું વૃક્ષ મંદિર એ કોઈ હોય તો એ પાલીતાણા પર આવેલું શ્રી શત્રુંજય તીર્થ પર આવેલું રાયણ વૃક્ષ છે. આજે આ ધર્મ પાસે માનવ અસ્તિત્વ એક સાથે સુંદર રીતે રહી શકે એક ઘટના છે. અને ત્યારે ખરેખર આપણે એ જોવું છે કે આ ધર્મ, એના સિદ્ધાંતો, એના મૂલ્યો, એના મહાપુરુષોનું જીવન, એના સાધુ મહાત્માઓનું જીવન, એમના કાર્યો, આ બધી વાતો કરીએ. કદાચ હજી ઘણા મુદ્દાઓ બાકી છે, પણ સંક્ષેપમાં કહું તો આ બધી વાતો આપણે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જીન શાસનના મૂલ્યો ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આપણા પૂર્વજોએ આ જીવન આ રીતે જ ગાળીને એમણે કહ્યું કે હવે તમારે એક એ રીતે જીવન ગાળવું જોઈએ કે જે જીવન જગતને અહિંસા આપે. શ્રીમદ રાજચંદ્ર પાસેથી મહાત્મા ગાંધીજીને જે પ્રાપ્ત થયું, ક્યારેક અવકાશે વાત કરીશું, અદ્ભુત છે. ગાંધીજી કોઈનાથી પ્રભાવિત ન થાય, પણ શ્રીમદજીની આંખથી પ્રભાવિત થતા. ગાંધીજીએ કોઈને વિશે એક ચેપ્ટર પોતાની બાયોગ્રાફીમાં લખ્યું નથી, એ શ્રીમદજી વિશે લખ્યું છે. અને ગાંધીજીએ કહ્યું કે જ્યારે જ્યારે મને આધ્યાત્મિક ભીડ થતી ત્યારે હું શ્રીમદ રાજચંદ્રજી પાસે જતો. જ્યારે જ્યારે ગાંધીજીના મનમાં વિચાર જાગ્યો કે હિન્દુ ધર્મ છોડી દો, ત્યારે એમને શ્રીમદજી સાથે પત્ર વ્યવહાર કર્યો. અને ગાંધીજી કહે છે કે શ્રીમદજી સાથેના પત્ર વ્યવહારને કારણે મારું મન હિન્દુ ધર્મમાં ઠર્યું. વિચાર કરો તમે, આ ધર્મનું છે. આપણે સૌએ આ ધર્મના મૂલ્યો દ્વારા આવતીકાલનું એક એવું ભવ્ય સર્જન કરવું છે. એ અપરિગ્રહથી થાય, એ અહિંસાથી થાય, એ સમતાથી થાય, એ સત્યની ભાવનાથી થાય, એ જ્ઞાનના પ્રસારથી થાય, એ હ્યુમન રાઇટ્સથી થાય, એ પ્રાણીઓના અધિકાર અને પ્રકૃતિના પ્રેમથી થાય. અને આને માટે ચાલો પ્રાણી વધની પરિસ્થિતિમાંથી આજે જગતને પ્રાણી પ્રેમ તરફ લાવીએ. પરિગ્રહના જંગમાંથી એને અપરિગ્રહ તરફ લઈ જઈએ. એકાંતિક આગ્રહોમાંથી આ જગતને અનેકાંત તરફ લઈ જઈએ. એજના ખતરાની સામે આ જગતને સંયમ તરફ લઈ જઈએ. પ્રદૂષણની સામે આપણે પ્રકૃતિની શક્તિ સામે લઈ જઈએ. અને આને માટે પચ્છખાંડ
એ જરૂરી. ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કૌશગ મારી પાસે આમ તો 25 વિદ્યાર્થીઓએ ડોક્ટરેટ મારા માર્ગદર્શન હેઠળ મેળવી છે. હમણાં 5 સાધ્વીજીઓએ પણ મેળવી. એમણે આ કાયોત્સર્ગ વિશે બહુ ઊંડું સંશોધન કર્યું. તો ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે આપણે કૌત્સર્ગ તરફ જઈએ, આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ તરફ જઈએ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ તરફ જઈએ, જીવનશૈલી માટે વિનય, પ્રખર વીરતા બતાવવા માટે ક્ષમાપના, અધ્યાત્મના શિખરને સ્પર્શવા માટે સ્વાધ્યાય અને એ તરફ જઈએ. ચાલો કૃપણતા, દરિદ્રતા અને તુચ્છતા છોડીએ અને જીવનમાં અને જગતમાં મૈત્રી, શક્તિ અને ભક્તિ પ્રસરાવીએ. એ જ આજની વાત. નમસ્કાર. કુમારપાળભાઈ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સંવત્સાહુણમ, એસો પંચણમુકારો સૌવ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ પઢમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગા ક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. થેન્ક યુ ડોક્ટર કુમારપાળભાઈ. અમને ખરેખર આજે જૈન દર્શનના જે તારલાઓનું ચરિત્ર દર્શન કરાવ્યું તમે, એ બદલ ખૂબ ખૂબ આભાર. કાલનો સબ્જેક્ટ છે કલ્પસૂત્ર બને આપણું જીવન સૂત્ર. કલ્પસૂત્ર બીકમ્સ અવર લાઈફ ફોર્મ્યુલા. તો બધાને ભાવભીનું આમંત્રણ છે, બધા ટાઈમસર આ સેશનમાં જોડાજો કાલે અને આનો પર્યુષણ શ્રેણીનો લેક્ચરનો લાભ લેશો. જય જીતેન્દ્ર. જયજી. Jai Jinendra, I am ending this meeting for all.